नमस्कार, गोल्ड सिटी न्यूज की तरफ से आप सभी को गणेश चतुर्थी की हार्दिक शुभकामनाएं। गुजरात के वलसाड शहर में गणेश जी का आगमन बड़े ही जोरों शोरों से शुरू हुआ है। वलसाड शाह NH कॉमर्स कॉलेज और डोलट उषा संस्था स्टूडेंट के द्वारा गणपति का आयोजन किया जा रहा है। मंगल मूर्ति साइड पर उभरेला હોય એ લોકો પણ બોલજો ભાઈ સ્ટુડન્ટ પાવર નું આપણે અહીંયા ગાવાનું છે ત્યારે સ્ટુડન્ટ પાવર માટે ખાસ ગાવાનું કે રેડી ગણપતિ બાપ્પા मंगल मूर्ति। गणेश चतुर्थी हिंदुओं का बहुत ही महत्वपूर्ण त्योहार है, जिसे भक्तों द्वारा हर वर्ष बड़े ही तैयारी और उत्साह के साथ मनाते हैं। हिंदू मान्यता के अनुसार गणेश चतुर्थी हर साल भगवान गणेश के जन्मदिन पर मनाया जाता है। गणेश उत्सव भगवान गणेश को विघ्नहर्ता के नाम से भी बुलाया जाता है। भारत में गणेश चतुर्थी ही बहुत धूमधाम से मनाया जा रहा है। यह त्योहार कार्यालय हो या स्कूल कॉलेज हर जगह इसको मनाया जाता है। लोग इस पर्व का उत्साह पूर्वक इंतजार करते हैं। यह देश के विभिन्न राज्यों में मनाया जाता है, हालांकि महाराष्ट्र में यह खास तौर से मनाया जाता है। आपનું નામ? પૂરન। આજ રોજ જે ગણપતિ બાપાનું આગમન રાખવામાં આવ્યું તો એ વિશે કંઈ કહેવા માંગો? આજ કહેવા માંગુ છું, આજ રોજ શાહ NH કોમર્સ કોલેજ એન્ડ GP શ્રોફ આર્ટ્સ કોલેજ દ્વારા જે ગણપતિનું આયોજન કરવામાં આવ્યું હતું, આગમનનું આયોજન કરવામાં આવ્યું હતું, તે શાંતિપૂર્વક પતી ગયું છે। અમે આશા રાખીએ છીએ કે આવી જ રીતે અમારું વિસર્જન પણ સંપૂર્ણ જાય। ગણપતિ આગમનમાં ખૂબ શાંતિ રીતે આજે આગમન થયું ને પોલીસનો ફૂલ સપોર્ટ રહ્યો, તે બદલ અમે પોલીસ કર્મીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દિલથી। અને આજે વલસાડ કોલેજમાં દરેક કોલેજમાં આગમન કરવામાં આવ્યું અને શાંતિ રીતે કોલેજમાં આગમન પત્યું, તે બદલ અમે પોલીસ કર્મીઓનો અને વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારો સહભાગી બન્યા અને અમારા આગમનમાં પધાર્યા, એ બદલ ખૂબ ખૂબ આભાર। હું સંદેશ આપવા માંગુ છું? આપના ચેનલના માધ્યમથી વલસાડવાસીઓને અમે સંદેશો આપીએ છીએ કે શાંતિપૂર્વક વાતાવરણમાં ગણપતિ બાપાનું વિસર્જન કરે। આપનું નામ? આયુષ પાંડે। આજ રોજ જે ગણપતિ બાપાનું આગમન રાખવામાં આવેલું તો એ વિશે કંઈ કહેવા માંગો છો? આપણે આ દોલત ઉષા ઇન્સ્ટિટ્યૂટમાંથી બધા વિદ્યાર્થીઓએ મળીને આ ગણપતિ બેસાડ્યું છે 6 તારીખને। બધા ધૂમધામથી કોલેજના વિદ્યાર્થીઓ આ આયોજન કરતા છે। આ ત્રીજો વર્ષ છે આપણો કોલેજ પર।